હલો દોસ્તો, આજે આપણે ટેરોટ કાર્ડમાં 6 નંબરનો હેરોફેન્ટ કાર્ડ વિશે જોઈશું. હેરોફેન્ટ કાર્ડનો અર્થ એલિમેન્ટ છે, યશનો કાર્ડ છે. નંબર 5, આ નંબર 5 એ ચેન્જ બદલાવ દર્શાવે છે. આજુબાજુ 2 પિલર છે. આ જે 2 પિલર છે એ બેલેન્સ અને સ્ટેબિલિટીને રિપ્રેઝન્ટ કરે છે. ક્રાઉન, આ જે ક્રાઉન છે એ સ્પિરિચ્યુઅલ ઓથોરિટી દર્શાવે છે. જુઓ, ક્રાઉનમાં 3, આ ક્રાઉનમાં 3, પછી આ જે દ્રેસ છે એ દ્રેસમાં પણ 3, અને માણસ 1, 2 અને 3, આ બધું 3 ટ્રિનિટી એટલે કે ત્રિકોણને દર્શાવે છે. ત્રિકોણને ત્રિદેવને રિપ્રેઝન્ટ કરે છે. આ જે લાલ કપડાં છે, આ લાલ કલરના જે કપડાં છે એ એક્શન અને પેશન્ટને રિપ્રેઝન્ટ કરે છે. અને એની અંદર આ જે વ્હાઇટ કલરના છે, જો આ હાથમાં વ્હાઇટ કલર દેખાય છે, આ વ્હાઇટ કપડાં પ્યોરિટી અને સ્પિરિચ્યુઆલિટીને રિપ્રેઝન્ટ કરે છે. આ જે નીચે જે 2 માણસો છે, આ 2 માણસો, તેમાંથી એકના કપડામાં લીલીના ફૂલ છે અને બીજાના કપડામાં લાલ ગુલાબના ફૂલ છે. જે લીલીના ફૂલ તે પ્યોરિટી અને લાલ ગુલાબ એ પેશન્ટને રિપ્રેઝન્ટ કરે છે. આ બંને જે માણસો છે એ બંને માણસો સ્પિરિચ્યુઅલ કોમ્યુનિટીના માણસો છે, જે પોતાના ગુરુ સાથે વાતો કરે છે. જે ગુરુ હોય છે તેની સાથે ડાયરેક્ટ કનેક્ટ હોય છે. તેની સાથે ડાયરેક્ટ, જે ગુરુ સાથે ડાયરેક્ટ વાત ન કરી શકાય, પરંતુ એના જે આ 2 ખાસ માણસો છે તે જ વાત કરે છે. અને આમ પણ આપણે જોઈએ કે આવું હોય છે કે ગુરુ સાથે ડાયરેક્ટ જે એના નજીકના વ્યક્તિ હોય એ જ વાત કરી શકે. પછી એ લોકો લીડર ગુરુ સાથે વાતો કરે અને બીજાને જણાવે છે. આ ગુરુના 2 ખાસ માણસો છે જે રસ્તો બતાવે છે. અને આ જે ઉપર 2 આંગળીઓ છે, આ જે ઉપર આ 2 આંગળી કરેલી છે, એ 2 આંગળીઓ બ્લેઝિંગ સાઇન દર્શાવે છે. એનો મતલબ એવો છે કે સ્પિરિચ્યુઅલી અને પ્રેક્ટિકલી આપણે બેલેન્સ રહેવું જોઈએ. જો આપણે બેલેન્સ રહીશું તો ઓટોમેટિક આપણા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હવે નીચે આ 2 ચાવીઓ છે. જો આ જે 2 ચાવીઓ છે, જે ભગવાનનો બતાવેલ રસ્તો છે. આપણે વધારે મહેનત કર્યા વગર જાતે જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. જો આપણે સ્પિરિચ્યુઅલી ભગવાન સાથે કનેક્ટ થઈશું તો આપણને આપણું પરિણામ સારું મળશે. આપણે આપણું કોન્શિયસ અને સબકોન્શિયસ માઇન્ડ ઓપન કરવાનું છે. એનો એક બીજો મતલબ એ થાય છે કે આપણે જે પણ કંઈ પ્રોબ્લેમ છે તેનું સોલ્યુશન ખુદ આપણી પાસે જ છે. ફક્ત આપણે અંદરથી ઝાંકીને જોવાનું છે. આ જે ગ્રે કલર છે, આજુબાજુ જે ગ્રે કલર છે એ રિપ્રેઝન્ટ કરે છે કે જેમ કે બધાને એક સરખી નજરથી જુએ છે. સાથે સાથે વિઝડમ છે, નોલેજ છે, જેના હિસાબથી બધાને એક જ નજરથી જોઈ છે. આ કાર્ડનો અર્થ રિલિજિયસ બિલીવ, સોસાયટીના રૂલ્સ રેગ્યુલેશન, નામ અને વેલ્યુને રિપ્રેઝન્ટ કરે છે. આપણે સોસાયટીમાં કઈ રીતે રહેવું જોઈએ, કોઈની સાથે કેવી રીતે વાત કરવી જોઈએ. આ કાર્ડ કલ્ચર, ટ્રેડિશનલને રિપ્રેઝન્ટ કરે છે. આ કાર્ડ એરેન્જ મેરેજ અથવા જલ્દી લગ્ન થવાના છે, તમારા ઘર પરિવારની નજીક લગ્ન થશે એવું પણ દર્શાવે છે. આ કાર્ડ આવે તો આપણે કહી શકીએ કે તમે બહુ સ્પિરિચ્યુઅલ માણસ હોઈ શકો છો. તમારી લાઈફમાં કોઈ એક એવું વ્યક્તિ છે જેને તમે ઘણું માનો છો, તેને તમે ફોલો કરો છો, અથવા લોકો તમને ઘણા માનશે, કારણ કે તમારામાં એક ક્વોલિટી છે જેનાથી તમે લોકોને ગાઈડ કરી શકો છો. તમે હીલર હોઈ શકો છો, અથવા કોઈ ગુરુ કે ટીચર પણ હોઈ શકો છો, અથવા સ્પિરિચ્યુઅલ ગ્રુપના લીડર હોઈ શકો છો. એવું પણ કહી શકો કે તમારી લાઈફના જેટલા પણ પ્રોબ્લેમ છે તેનું સોલ્યુશન તમારી અંદર જ છે. ફક્ત તમારે તમારી અંદર ઝાંકીને જોવાનું છે. ત્યારબાદ એમ પણ કહી શકાય કે તમારા પ્રોબ્લેમને કેવી રીતે સોર્ટ આઉટ કરી શકાય. તમારી આસપાસ કોઈ એવા ગુરુ કે ટીચર હશે જેની પાસે જાઓ, તમને ખરા અર્થમાં ગાઈડ કરશે. અથવા કોઈ ના હોય તો તમે ભગવાનની શરણમાં જાઓ અથવા મંદિરે જાઓ અને ભગવાનની આગળ સરેન્ડર કરો. જ્યારે આ કાર્ડ મની, કેરિયર કે બિઝનેસમાં આવશે
તો કેવી રીતે રીડ કરશો? તો તમે કહી શકો કે વર્ક પ્લેસ પર તમારું વર્કિંગ એન્વાયરમેન્ટ ઘણું સારું રહેશે. તમે જે પણ કંઈ કામ કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે. બીજું કે તમારે એકલા કામ નથી કરવાનું, મળીને કરશો તો વધુ સારું રહેશે. ટીમમાં કામ કરો અને ટીમ લીડર જે કહે તે પ્રમાણે કરો, ભલે પછી તમને સારું ન લાગે. જો તમે જાતે જ ટીમ લીડર હશે તો તમારી અંદર એક પાવર હશે જેનાથી તમે ગાઈડ કરી શકશો. જો તમારે તમારા કામમાં સફળતા જોઈતી હોય તો ટ્રેડિશનલ રસ્તો અપનાવો તો સફળતા જરૂર મળશે. તમારે આ કાર્ડ આવશે તો સ્માર્ટ વર્ક નથી કરવાનું, હાર્ડ વર્ક કરો. જો તમે ટ્રેડિશનલ અથવા સિમ્પલ સરળ વેમાં કરશો તો તમને સફળતા જરૂર મળશે. જો હેલ્થ માટે આ કાર્ડ આવશે તો તમારે કઈ રીતે રીડ કરવાનું? તો તમારે કહેવાનું કે તમે આયુર્વેદિક ટ્રીટમેન્ટ લો તો જલ્દી સારા થઈ જશો અને તમે એક સરસ હેલ્થ બનાવી શકશો. અને તમે જડીબુટ્ટી અથવા કાઢા પીઓ તો જલ્દી સારા થઈ જશો. જ્યારે આ કાર્ડ સ્પિરિચ્યુઆલિટીમાં આવશે તો કેવી રીતે રીડ કરશો? સૌથી પહેલો પોઈન્ટ એ કે તમે આધ્યાત્મિક વિશે ઘણું જાણો છો. તમારી લાઈફમાં એક એવું વ્યક્તિ છે જે તમને ગાઈડ કરે છે. સાથે સાથે કોમ્યુનિટી અથવા કોઈક જગ્યાએ કોઈની પાસે જઈને આધ્યાત્મિક જ્ઞાન લો છો. જ્યારે આ કાર્ડ લવ રિલેશનશિપમાં આવશે તો કેવી રીતે રીડ કરશો? જો તમે તમારા રિલેશનને બીજા લેવલ પર લઈ જવા માંગતા હોય તો લગ્ન કરવા માંગતા હોય તો જો તમારા પાર્ટનર તમને કમિટમેન્ટ ન આપતા હોય તો ઘણું જલ્દીથી તમારા પાર્ટનર તમને કમિટમેન્ટ આપશે અને લગ્ન થઈ જશે. તમારા બંનેનો સેમ માઇન્ડસેટ છે. લડાઈ ઝઘડા પણ થઈ શકે છે, પણ જો લડાઈ ઝઘડા થતા હોય તો એટલા માટે થાય છે કે તમારા બંનેના ટ્રેડિશનલ અલગ અલગ છે. જો તમને કંઈ સમજ ન પડતી હોય તો તમે બંને કોઈ વડીલની સલાહ લઈ શકો છો અથવા ભગવાનની શરણમાં જાઓ તો તમને ચોક્કસ માર્ગદર્શન મળશે. જ્યારે આ કાર્ડ આવશે ત્યારે તમે એમ પણ જણાવી શકો છો કે ઘણું તમે કોન્ફિડન્ટ ફીલ કરશો અને ઘણું સિક્યોર ફીલ કરશો. સિંગલ માટે આ કાર્ડ આવશે તો તમારે એવું જણાવવાનું કે તમે તમારા ઉપર કામ કરો, તમે સેલ્ફ લવ કરો. પાર્ટનર તમને મળી જશે, પરંતુ અત્યારે તમારા ઉપર ફોકસ વધારે રાખો અને આધ્યાત્મિક તરફ ધ્યાન આપો. જ્યારે આ કાર્ડ રિવર્સમાં આવશે તો તમે કહી શકો કે તમે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો નથી કરતા, તમારું જે કલ્ચર છે તેને તમે નથી માનતા અને વારે વારે તમે ચાહો છો કે તમારી લાઈફમાં ચેન્જીસ આવે. સોસાયટીમાં કંઈ ચેન્જ કરવું હોય તો તકલીફ થશે અને પ્રોબ્લેમ પણ આવશે. આ કાર્ડ જો તમે તમારી લાઈફને માય લાઈફ માય રૂલ્સ રીતે ફોલો કરશો તો ઘણું સારું રહેશે. આ કાર્ડ પોઝિટિવ છે. સમય સાથે તમારામાં ચેન્જ લાવવો ઘણો જરૂરી છે. થેન્ક યુ. આ કાર્ડ રિલેટેડ જો તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો. થેન્ક યુ.